ખેડૂતો પર આબ ફાટ્યું 15 લાખ હેક્ટર જમીનમાં રવિ પાકનો સોથ વળી ગયો। બીજી બાજુ મહેસાણાના 10 ગામોના ખેડૂતોએ કેમ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી। શું કોરોનાનો નવો સિકાડા વેરિયન્ટ ફરી લોકડાઉન લાવશે અને કાળજાળ ગરમી વચ્ચે કેનાલના પાણીને લઈને આવી સૌથી મોટી ખુશખબર। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે ખેડૂતો પર કુદરત અને મોંઘવારી બંનેનો માર પડી રહ્યો છે। ક્યાંક માવઠું તો ક્યાંક જમીન બચાવવાની લડાઈ। પણ આજના આ મોટા સમાચાર તમને લાખોના નુકસાનથી બચાવી શકે છે અને સાચી માહિતી આપી શકે છે। તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો। અત્યારે જ વિડીયોને એક લાઈક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ ચોક્કસ લખજો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી વધુ જાગૃત છે। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી મોટા સમાચાર। શું તમારો રવિ પાક પણ વરસાદમાં પલળી ગયો છે? તો કૃષિ મંત્રીની આ વાત ધ્યાનથી સાંભળજો, વળતરની આશા જાગી છે। દેશમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને કરાને કારણે રવિ પાકને વ્યાપક નુકસાન થયું છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે દેશમાં અંદાજે 15 લાખ હેક્ટર જેટલી જમીન પરનો પાક આ કુદરતી આફતથી પ્રભાવિત થયો છે। ખાસ કરીને ઘઉં અને બાગાયતી પાકોને સૌથી વધુ માર પડ્યો છે। જો કે સરકાર દ્વારા આ નુકસાનીનો સર્વે કરવાની ખાતરી આપવામાં આવી છે। સર્વેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય અને વળતર ચૂકવવામાં આવશે, જેથી ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનમાં મોટી રાહત મળી શકે। તમે પણ તમારી નુકસાનીની વિગત તૈયાર રાખજો। ખેતર બચાવવા માટે હવે ખેડૂતો આર-પારની લડાઈ લડવા તૈયાર છે। મહેસાણાના ગામોમાં અત્યારે ભારે હોબાળો મચ્યો છે। મહેસાણા જિલ્લાના દેલા, તાવડિયા અને કોકસ સહિતના 10 જેટલા ગામોના ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીન હાઈવે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જવાની શક્યતા હોવાથી તેઓ પોતાની આજીવિકા બચાવવા મેદાનમાં આવ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વિકાસના નામે તેમની જમીનો છીનવી લેવામાં આવી રહી છે। આ સમસ્યાના વિરોધમાં ગ્રામજનોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોનું માનવું છે કે જો જમીન જ નહીં રહે તો ખેતી કેવી રીતે થશે? તેથી તેઓ જમીન બચાવોના નારા સાથે મક્કમ વિરોધ કરી રહ્યા છે। કુદરત હવે ખેડૂતોની આખરી કસોટી કરી રહી છે। 25% જેટલો પાક ફેલ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે। ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે કૃષિ ક્ષેત્ર પર ગંભીર અસરો જોવા મળી રહી છે। વાતાવરણના આ ફેરફારને લીધે ખેતીમાં અંદાજે 25% જેટલું મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ઉનાળુ પાકમાં જીવાત પડવાનો ભય સતત વધી રહ્યો છે, જ્યારે માવઠાને કારણે ઘઉં, જીરું, ચણા અને ધાણા જેવા મહત્વના પાકો પલળી ગયા છે। ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સતત બદલાતું હવામાન ખેડૂતોની આર્થિક કમર તોડી રહ્યું છે અને તૈયાર પાક નિષ્ફળ જવાથી ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આગામી અઠવાડિયે સૂરજદાદા કહેર વર્તાવશે। ખેડૂતોએ પાકને બચાવવા હવે આટલું કામ કરવું જ પડશે। હવામાન વિભાગની નવી આગાહી મુજબ ગુજરાતમાં આગામી 11 થી 18 એપ્રિલ દરમિયાન ગરમીનું જોર વધશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે, જેના કારણે મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। પશ્ચિમ દિશાના ગરમ પવનોને કારણે બપોરે લૂ ફૂંકાવાની શક્યતા છે। ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઉનાળુ પાક જેવા કે બાજરી, તલ અને મગફળીમાં પિયતની જરૂરિયાત મુજબ ખાસ ધ્યાન આપે। ખેતી કામ વહેલી સવારે અથવા મોડી સાંજે પતાવી લેવું, જેથી હીટ સ્ટ્રોક અને ગરમીથી બચી શકાય। તમારા પાક માટે પાણીની ચિંતા હવે દૂર થઈ છે। સરકારે કેનાલ સપ્લાયમાં ખેડૂતો માટે મોટો વધારો કર્યો છે। 28 માર્ચથી કેનાલના પાણીની સપ્લાય હવે 30 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે, જેથી રવિ પાકને મોટો ફાયદો થશે। જો કે વરસાદની આગાહી હોવાથી ખેડૂતોએ સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે। કેનાલના પાણીથી સિંચાઈ સારી રીતે થશે, તેથી પાકની વૃદ્ધિ વધશે। સરકારે જણાવ્યું છે કે પાણીની વ્યવસ્થા સુધારી દેવામાં આવી છે। ખેડૂતોને ખાસ સલાહ છે કે પાણીનો બચાવ કરજો અને જરૂરિયાત કરતાં વધુ પાણી ન આપતા। આ નિર્ણયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટો લાભ થશે। દુનિયામાં નવા વાયરસનો ખતરો। શું આ નવો વેરિયન્ટ ફરી મુસીબતો લાવી રહ્યો છે? સાવચેત રહેવું જરૂરી છે। કોરોનાનો એક નવો અને રહસ્યમય વેરિયન્ટ સિકાડા અત્યારે વિશ્વના 23 દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે। વૈજ્ઞાનિકો માટે ચિંતાની વાત છે કે આ વેરિયન્ટના સ્પાઇક પ્રોટીનમાં અંદાજે 75 જેટલા મોટા મ્યુટેશન જોવા મળ્યા છે। જે રીતે સિકાડા જીવડું લાંબા સમય પછી બહાર આવે છે, તેમ આ વાયરસ પણ ફરી બેઠો થયો છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સૂચના આપી છે કે જો તમને તાવ, ગળામાં ખરાશ કે થાક લાગે તો તેને સામાન્ય ફ્લૂ ન માનતા તાત્કાલિક ટેસ્ટ કરાવવો જરૂરી છે। અત્યારે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેત રહેવું અનિવાર્ય છે। તમારી સુરક્ષા તમારા હાથમાં છે।
તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર. કુદરતના કહેરથી લઈને જમીનના પ્રશ્નો સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે, શું સરકાર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવી યોગ્ય છે? તમારો જવાબ કોમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ જાણકાર થઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પાકનું ધ્યાન રાખજો. રામ રામ. જય જવાન, જય કિસાન.